તો ચાલો દોસ્તો વાત કરીએ બીટીપી સબ્જેક્ટના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિકની. તો ચેપ્ટર વાઇઝ દોસ્તો તમને આઈએમપી આપું છું તો એ પ્રમાણે કામકાજ કરજો. બે પાર્ટની અંદર ડિવાઈડ થયેલું આપણું ચેપ્ટર છે. પહેલા પાર્ટની અંદર 8 ચેપ્ટર, બીજા પાર્ટની અંદર 5 ચેપ્ટર છે. તો સ્ટ્રેટેજી પણ તમને દોસ્તો જણાવું તો નોર્મલી અગાઉ પણ દોસ્તો આ જ ચેપ્ટરો હતા. થોડુંક જ કન્ટેન્ટ પ્લસ માઇનસ થયેલું છે, સમજી લો 10% જેટલું. 90% કન્ટેન્ટ ચેપ્ટર્સ બધું સેમ છે, જૂના સિલેબસમાં હતું એમ. તો જૂના સિલેબસની જે અંદર પેપરોની અંદર જે સેટઅપ આપણને જોવા મળતું, ક્વેશ્ચન 1, 2, 3, 4 અને 5 હોય છે. દરેકના 14 માર્ક્સ હોય છે. 14 માર્ક્સ, 14 into 5 એટલે 70 માર્ક્સ થઈ જાય. હવે ક્વેશ્ચન નંબર 1, 2 અને 3 દોસ્તો આ તમારા પાર્ટ એ માંથી આવશે, અને જે 4, 5 હોય છે એ જનરલી પાર્ટ બી નો હોય છે. હવે પાર્ટ એ ની અંદર છે દોસ્તો એ ચેપ્ટર 1 to 8 છે. પાર્ટ બી ની અંદર ચેપ્ટર 1 to 5 છે, અને એમાંય દોસ્તો નાના નાના ચેપ્ટર્સ છે. એમાં છેલ્લા 2 ચેપ્ટર તો ટાઈમ પાસ ચેપ્ટર જ કહેવાય, બહુ લિમિટેડ કન્ટેન્ટ છે. તો તમે જુઓ દોસ્તો કે આમાં 8 ચેપ્ટર્સ તૈયાર કરો અને તમને 14 એકા 14, 14 દુ 28, 14 તેરી 42 માર્ક્સ તમને મળે. પાર્ટ બી ની અંદર 5 જ ચેપ્ટર તૈયાર કરો એટલે 2 આવશે તો 14 એકા 14, 14 દુ 28, 28 માર્ક્સ મળે. ઓછી મહેનત વધારે રિવોર્ડ્સ તમને આ પાર્ટ બી આપશે. તો પહેલા પાર્ટ બી તૈયાર કરી દેવાય, પછી પાર્ટ એમાં જાઓ દોસ્તો. તો હાલો ભાઈઓ, આપણે દોસ્તો પાર્ટ બી ની અંદર ઘૂસી જઈએ. પહેલા શાંતિથી પાર્ટ બી છે ટાઉન પ્લાનિંગનો છે. તો પાર્ટ બી ની અંદર તમને પહેલું જ આવે છે હિસ્ટ્રી ઓફ ટાઉન પ્લાનિંગ. એમાં ટાઉન પ્લાનિંગની ડેફિનેશન, ઓબ્જેક્ટિવ્સ તૈયાર કરો. પ્રિન્સિપલ્સ ઓફ ટાઉન પ્લાનિંગ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ટાઉન પ્લાનિંગ ઇન એન્શિયન્ટ ઇન્ડિયા, એમાં ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન નામ આપીને તમને પૂછે છે. મસ્ત લખવાનું છે દોસ્તો. આ સમાજ વિદ્યા ભણતા હોય ને નાના હતા ત્યારે એના જેવું કામકાજ છે. ટાઉન પ્લાનિંગ ડ્યુરી પ્રી ઇન્ડિપેન્ડન્સ પીરિયડ દોસ્તો. ભારત આઝાદ થયું એની પહેલા દોસ્તો શું હતું ટાઉન પ્લાનિંગમાં. પછી એના પછીનું જે આ કામકાજ છે ને એ બહુ બધી વખત પૂછાયેલું છે. ટાઈપ્સ ઓફ ગ્રોથ ઓફ ટાઉન, એમાં ઓરિજિન પ્રમાણે અને ડાયરેક્શન પ્રમાણે. મોસ્ટ એમપી સેપરેટલી તમને ઓરિજિન પ્રમાણે એનું પૂછી શકે, ડાયરેક્શન પ્રમાણે પૂછે. આખો ટોપિક વ્યવસ્થિત તૈયાર કરવાનો છે આ. એમાં અંદર સબ ટોપિક્સમાં જ આવે છે બધું. એમાં નામ આપીને પૂછેલા છે. રિબન ડેવલપમેન્ટ દોસ્તો અને ડ્રોબેક, સેટેલાઇટ ગ્રોથ પૂછેલું છે તમને. તો આ વ્યવસ્થિત તૈયાર કરવાના થાય છે. આ મેઇન ટોપિક આ છે 5th નંબરનો. ઓકે, તો એ ખાસ તૈયાર કરીએ. એના પછી દોસ્તો આવે છે સિવિક સર્વે. તો નેસેસિટી અથવા તો પર્પઝ ઓફ સર્વે, કલેક્શન ઓફ ડેટા. એના માટે સોશિયલ સર્વે કરવામાં આવે, ટેરિટોરિયલ સર્વે કરવામાં આવે. ટાઈપ્સ ઓફ સર્વેમાં સિવિક સર્વે છે, ઘણા 4 છે, બધા તૈયાર કરવાના. સિવિક સર્વે તો નામ આપીને પૂછે છે, એની નેસેસિટી બધું તૈયાર કરી દેવાનું. પછી યુઝ ઓફ GIS ટૂલ્સ ફોર ટાઉન પ્લાનિંગ, અને ડિફરન્સ દોસ્તો સોશિયલ સર્વે એન્ડ વાઇટલ સર્વે. આ ટેક્સ્ટ બુકમાં સીધો ના આપેલો તો હવે તો નેટ ઉપરથી આરામથી બધું મળી જાય છે કન્ટેન્ટ. નેટ ઉપરથી દોસ્તો આટલું એક કન્ટેન્ટ લઈ લેવું આપણે. અને આ બધું થિયોરિટિકલ છે દોસ્તો, એટલે કાંઈ વર્ડ ટુ વર્ડ તમે ગોખશો અને એક્ઝામની અંદર લખશો એવું શક્ય જ નથી. હા, કન્સેપ્ટ ખબર હોવી જોઈએ કે વસ્તુ શું કહેવા માંગે છે. પછી તમે પોતાના ઓન વર્ડ્સની અંદર થોડુંક ડિસ્ક્રિપ્શન્સ બધું લખો છો, એમાં કશું જ વાંધો હોતો નથી. તો આ પણ ધ્યાનમાં રાખીએ. થિયોરિટિકલ કામકાજ છે એટલે આપણે દોસ્તો શું ધ્યાનમાં રાખશું, પેપર પ્રેઝન્ટેશન નીટ એન્ડ ક્લીન હોવું જોઈએ. બ્લેક અને બ્લુ બોલપેનનું કોમ્બિનેશન હોવું જોઈએ. જ્યાં સ્કેચ આવે પ્રોપર પેન્સિલથી ડ્રો થયેલી હોવી જોઈએ. તો પેપરનું ઇન્ટિરિયર સારું હશે ને તો પણ સારા માર્ક્સ મળવાની સંભાવનાઓ છે. ઓકે, ધ્યાનમાં રાખવું આપણે આ પણ. ચેપ્ટર નંબર 3 એલિમેન્ટ્સ ઓફ સિટી પ્લાનિંગની વાત કરીએ તો ક્લાસિફિકેશન ઓફ અર્બન રોડ્સ. ઝોનિંગ દોસ્તો મોસ્ટ એમપી છે. કંઈક ને કંઈક ટોપિકો તમને ઝોનિંગમાંથી પૂછવામાં આવશે જ. તો એની ડેફિનેશન, એડવાન્ટેજ, પ્રિન્સિપલ, ક્લાસિફિકેશન તૈયાર કરી જ દેજો ઝોનિંગનું. અને કન્સેપ્ટ સમજી જજો ઝોનિંગ વસ્તુ શું છે. આ લાઈવ ક્લાસમાં આપણે મૂકેલા જ છે, રેકોર્ડિંગ્સ બધા અવેલેબલ છે અત્યારે, તો તમને બધો ખ્યાલ આવશે. લેન્ડ યુઝ છે એનું ક્લાસિફિકેશન, એનું આર્કિટેક્ચર દોસ્તો, એના ઓબ્જેક્ટિવ્સ, પર્પઝ. પછી માસ્ટર પ્લાન પણ વિશેષ આઈએમપી છે, એનો પણ ડેફિનેશન, ઓબ્જેક્ટિવ્સ, નેસેસિટી, સ્ટેજીસ, ફીચર્સ કંઈક ને કંઈક દોસ્તો પૂછશે આમાંથી. એના પછી આપણે વાત કરીએ તો ટાઉન સેન્ટર 3 પ્રકારના છે. એમાં બિઝનેસ સેન્ટર, લાઇટ શોપિંગ સેન્ટર, આ તૈયાર કરી દેવાના. સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રિક્ટ CBD, એની કેરેક્ટરિસ્ટિક્સ તૈયાર કરો. પબ્લિક યુટિલિટી સર્વિસ આપણને ખબર જ હોય છે, ખાલી એક વખત નજર ફેરવવાની છે. એના પછીનું સેકન્ડ લાસ્ટ ચેપ્ટર એલિમેન્ટ્સ ઓફ નેબરહુડ, કન્સેપ્ટ, ઇમ્પોર્ટન્સ. બાકી પ્રિન્સિપલ્સ અને ફીચર્સ દોસ્તો આ મોસ્ટ એમપી છે.
બરાબર, રિપીટેડલી પૂછાય છે. અને છેલ્લે સ્લમ છે દોસ્તો, તો સ્લમની ડેફિનેશન કોઝિસ હવે આવડે જ ને. હવે સ્લમ કોને કહેવાય, એના ઝૂંપડપટ્ટી થવાના કારણ શું લખતા ન આવડે આપણને. પછી ડિફિકલ્ટીઝ ઇન સ્લમ ક્લિયરન્સ અને મેથડ્સ ઓફ સ્લમ ક્લિયરન્સ, એમાં મેથડ વિશેષ આઈએમપી છે, એ વસ્તુ આપણે ધ્યાનમાં રાખીએ. તો આ પાર્ટ બી હતો દોસ્તો. 5 ચેપ્ટર તૈયાર કરો અને માર્ક્સ તમારે લઈ જવાના છે 28 ભાઈ, હે ને. તો એ ધ્યાનમાં રાખીએ. એના પછી દોસ્તો પાર્ટ એ છે બિલ્ડિંગ પ્લાનિંગનો, એના ઉપર તમારે જવાય. હું તો એ જ રીતના એક્ઝામમાં કામ કરું દોસ્તો. ચલો, એમાં હવે પહેલા ચેપ્ટરની અંદર તો ખાલી ક્લાસિફિકેશન ઓફ બિલ્ડિંગ એ જ ટોપિકમાંથી અત્યાર સુધી ક્વેશ્ચનો આવેલા છે, બાકી કોઈ ક્વેશ્ચનો દોસ્તો આવ્યા નથી હોતા. પ્રિન્સિપલ્સ ઓફ પ્લાનિંગની વાત કરીએ દોસ્તો, તો ઓરિએન્ટેશન શું છે, ડેફિનેશન તૈયાર કરો. અને ફેક્ટર્સ ઓફ એક્ટિંગ છે દોસ્તો 3, એ તૈયાર કરી નાખો. પ્રિન્સિપલ ઓફ પ્લાનિંગ 11 છે, બધાના નામ આવડવા જોઈએ અને બધાના વિશે લખતા આવડવું જોઈએ. જ્યાં સ્કેચ આવે છે ત્યાં સ્કેચ ફિગર ડ્રો કરતા આવડવું જોઈએ, બરાબર ને. આ તો જરૂરી છે દોસ્તો, સિવિલ એન્જિનિયર તરીકે આનો અભ્યાસ કરવો ખૂબ જરૂરી છે. પછી પ્રિન્સિપલ્સ ઓફ આર્કિટેક્ચરલ કમ્પોઝિશન્સ, એમાંય 8 આપેલા છે. તો એ શોર્ટ એન્ડ સ્વીટમાં લખવાના છે. કન્ટેન્ટ ભરીને આપવામાં આવતું હોય છે, તમે એને શોર્ટ એન્ડ સ્વીટમાં તૈયાર કરી શકો, લખી પણ શકો છો. પછી આ નવું આવેલું છે કન્સેપ્ચ્યુઅલ પ્લાનિંગ દોસ્તો, એમાં બબલ ડાયાગ્રામ એ પૂછી શકવાની શક્યતાઓ છે. નવું આવેલું છે એટલે જૂના સિલેબસમાં ક્યાંય જોવાનું મળ્યું નથી અને પેપરમાં નથી આવ્યું. પણ આ બબલ ડાયાગ્રામ તમે જ્યારે એન્જિનિયર બની જાઓ અને જો હાઉસ પ્લાનિંગનું કામકાજ કરવાનું થતું હોય ને, એમાં આ ટેકનિક્સ ઉપયોગમાં લેવાતી હોય છે. તો એ રીતના મેં મૂકેલું છે, તો એનો કન્સેપ્ટ સમજી જજો. ચેપ્ટર 3 બિલ્ડિંગ બાયલોઝ, એની અંદર ડેફિનેશન અને ઇમ્પોર્ટન્સ તૈયાર કરો એનું. નેશનલ બિલ્ડિંગ કોડ ઓફ ઇન્ડિયા દોસ્તો. પછી બિલ્ડિંગ બાયલોઝ અને એનબીસી, એનો ડિફરન્સ પૂછે છે. ઓબ્જેક્ટિવ્સ ઓફ બિલ્ડિંગ બાયલોઝ, મોસ્ટ આઈએમપી. સ્કોપ ઓફ બિલ્ડિંગ બાયલોઝ, ડિફરન્ટ ટાઈપ્સ ઓફ એરિયા, આ એક ખાસ તૈયાર કરજો દોસ્તો. નાની નાની ડેફિનેશનો છે બધી. બિલ્ટઅપ એરિયા, પ્લિન્થ એરિયા, ફ્લોર એરિયા, અને બિલ્ડિંગ લાઇન, કંટ્રોલ લાઇન, સેટબેક, ને લાઇટ પ્લાન, ને ફ્લોર સ્પેસ ઇન. એફએસઆઈ તો મોસ્ટ આઈએમપી છે, બહુ બધી વખત પૂછવામાં આવે છે એફએસઆઈ, તો ખાસ તૈયાર કરજો. એના પછી ટર્મિનોલોજીમાં બિલ્ડિંગ હાઇટ છે, મેઝેનાઇન ફ્લોર છે, એ તૈયાર કરી નાખો. પછી ઇન્ફોર્મેશન અકોમ્પનિંગ નોટિસ દોસ્તો, એમાં આ ટાઇટલ આપેલું છે પણ એમાં પ્લાન તૈયાર કરવાના છે. કી પ્લાન, સાઇટ પ્લાન, લેઆઉટ પ્લાન. પછી રેરા દોસ્તો, એના ઓબ્જેક્ટિવ્સ, ફીચર્સ, એડવાન્ટેજ, અને ઓડીપીએસ, હા, એની આખી પ્રોસિજર, એના સોફ્ટવેર, એના બેનિફિટ્સ, એ તૈયાર કરી દેવાય. તો આવી રીતના દોસ્તો આ ચેપ્ટર નંબર 3 છે, તૈયાર કરીએ. ચેપ્ટર નંબર 4 પ્લાનિંગ ઓફ બિલ્ડિંગ દોસ્તો, તો રેસિડેન્શિયલ બિલ્ડિંગ માટેની સાઇટ સિલેક્શન, મોસ્ટ આઈએમપી. પછી પ્લાનિંગ ઓફ રેસિડેન્શિયલ બિલ્ડિંગ છે, એમાં દરેક રૂમનું પ્લાનિંગને તમને બધું સમજાવેલું છે. કદાચ એક્ઝામમાં ન પૂછાય તો પણ આપણે સમજવું જરૂરી હોય દોસ્તો, સમજ્યા ને. એન્જિનિયરિંગનો અભ્યાસ કરીએ છીએ તો એક વખત ખાલી નજર ફેરવી દેજો, બાકી વિશેષ આઈએમપી નથી. પછી પ્લાનિંગ ઓફ પબ્લિક બિલ્ડિંગ્સ દોસ્તો. હવે પબ્લિક બિલ્ડિંગ માટેની સાઇટ સિલેક્શન, આ દરેક માટે શું ધ્યાનમાં રાખવું જોઈએ, એ સાચું ખોટું પછી પોતાની રીતે થોડુંક લખી આવવાનું, એમાં કાંઈ વાંધો નથી દોસ્તો, બરાબર. અમુક તો જનરલ મુદ્દાઓ હોય, કોઈ પણ બિલ્ડિંગ માટે સાઇટ સિલેક્શનમાં ધ્યાનમાં રાખવાનું હોય, પછી રેસિડેન્શિયલ હોય કે પબ્લિક હોય, તો એ તૈયાર કરવાનું. પછી પબ્લિક બિલ્ડિંગના તમને લાઇન ડાયાગ્રામ્સ પૂછે છે, તો એમાં સ્કૂલ છે, હોસ્પિટલ છે, બેંક છે, શોપિંગ સેન્ટર છે, પોસ્ટ ઓફિસ છે, એ બધાના તમને પૂછી શકે. તો એ પણ બધાના અલગ અલગ હોઈ શકે, કોઈ ફિક્સ ન હોય. બેંકનો પૂછે તો તમારા શહેરની અંદર જે બેંકો અલગ અલગ બધી હશે તો બધાનું અલગ પ્લાનિંગ હશે ને, તો કોઈ પણ તમે ડ્રો કરી શકો. એમાં જે ફેસિલિટીઝ બેંકની અંદર હોવી જોઈએ એ આપણે બતાવી દેવી જોઈએ. પોસ્ટ ઓફિસમાં જે ફેસિલિટીઝ હોય બતાવી દેવી જોઈએ. હોસ્પિટલમાં આવી જાય, એવી રીતના સ્કૂલમાં આવી જાય. સ્કૂલમાં તો આપણે જે સ્કૂલમાં ભણેલા હોય એનો ખૂણે ખૂણો આપણને ખબર હોય છે, દિમાગમાં છે જ, અત્યારે પણ છે. તો એનું આપણે ઓન પેપર પ્લાનિંગ બતાવી દેવાનું, લાઇન ડાયાગ્રામ્સ જ બતાવવાના છે. અર્થક્વેક રેઝિસ્ટન્ટ બિલ્ડિંગ દોસ્તો, તો જનરલ પ્રિન્સિપલ ઇન કન્સ્ટ્રક્શન ઓફ અર્થક્વેક રેઝિસ્ટન્ટ બિલ્ડિંગ 6 આપેલા છે. સજેશન્સ ફોર કન્સ્ટ્રક્શન ઓફ ન્યૂ મેશનરી બિલ્ડિંગ ઇન અર્થક્વેક સેન્સિટિવ એરિયા, અને ફીચર્સ દોસ્તો તમારે એને તૈયાર કરવાના છે. એના પછી વાત કરીએ આપણે બિલ્ડિંગ ડ્રોઈંગની દોસ્તો. બિલ્ડિંગ ડ્રોઈંગ એટલે ક્વેશ્ચન 1C, ક્વેશ્ચન 1A, 1B અને 1C. 7 માર્ક્સની અંદર તમને જે પ્લાન પૂછવામાં આવે છે ને, એ આ ચેપ્ટરનો પૂછવામાં આવે છે. એ દર વખતે હોય જ છે ને તમને હશે જ. પણ યાદ રાખજો ભાઈ, ડ્રોઈંગ કરવા માટે શરૂઆતમાં જ બેસી જશું ને તો ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ છે, બહુ ટાઈમ લઈ જશે. એટલે પહેલાં બધી થિયરી જ લખવાની બીટીપીની અંદર, અને પછી દોસ્તો જે સમય મળે એની અંદર પ્લાનિંગ કર્યા કરો દોસ્તો,
સમજે? આમ સ્ટ્રેટેજી પેપર લખવામાં ઉપયોગમાં લેવાય દોસ્તો. બાકી ઘણા પ્લાન ડ્રો કરવા માટે બેસી જશે તો ટાઈમ લાગશે, હા ને. 7 માર્ક્સનું તમને ક્વેશ્ચન લખવામાં વાર લાગશે, એના કરતાં પ્લાન ડ્રો કરવામાં ઘણી વાર લાગશે. તો એ ધ્યાનમાં રાખવાનું છે. ટાઈપ્સ ઓફ સિવિલ એન્જિનિયરિંગ ડ્રોઈંગ્સ પણ તૈયાર કરી શકાય, સોફ્ટવેર એપ્લિકેશન્સ ઇન પ્લાનિંગ, અને પ્લાન તો પૂછવાનો જ છે. એમાં સેમ્પલ પ્લાન પહેલેથી તૈયાર કરી જવાય, સમજે? અમુક તો ફિક્સ જ હોય, હા, પછી થોડોક પ્લસ માઇનસ થાય, એ જે તમને ત્યાં ડેટા આપવામાં આવેલો એ રીતના કરવાનું હોય, પણ એ છેલ્લે જ રખાય ભાઈ. પર્સપેક્ટિવ ડ્રોઈંગની વાત કરીએ દોસ્તો, તો એનું ઇન્ટ્રોડક્શન, ડેફિનેશન, નેસેસિટી તૈયાર કરો. ટર્મિનોલોજી મોસ્ટ આઈએમપી છે, ડેફિનેશનો બહુ પૂછે છે દોસ્તો તમને આમાંથી. આ બધી તૈયાર કરી નાખજો. એવું બોલતો પણ નથી દોસ્તો, બરાબર? તમને તમારી સામે દેખાય જ છે આપણે, તો ખાસ તૈયાર કરજો. એમાં વેનિશિંગ પોઈન્ટ છે, વિશેષ આઈએમપી છે. પિક્ચર પ્લેન છે, સ્ટેશન પોઈન્ટ છે, ગ્રાઉન્ડ લાઇન છે, વિશેષ આઈએમપી છે. અને બીજી બધી પણ તૈયાર કરી જ દેજો. પછી દોસ્તો ડિફરન્સ, 1 પોઈન્ટ પર્સપેક્ટિવ અને 2 પોઈન્ટ પર્સપેક્ટિવનો ડિફરન્સ તૈયાર કરો. ક્યારેક સેપરેટલી 1 પોઈન્ટ કે 2 પોઈન્ટ વિશેની શોર્ટ નોટ પૂછે તો ડિફરન્સમાં જે લખો છો એ જ તમારે શોર્ટ નોટમાં લખી નાખવાની. ખાલી 2 વેની પૂછે તો ખાલી 2 વે વાળું જે તૈયાર કરેલું ડિફરન્સમાં એ જ તમારું ત્યાં શોર્ટ નોટમાં આવી જાય, સમજે? કન્ટેન્ટ. એક્ઝામ્પલ 6 છે, આ ડ્રોઈંગનું છે દોસ્તો. પર્સપેક્ટિવનું ડ્રોઈંગ દોસ્તો આપણે વિડીયોઝ તો મૂકેલા છે, પણ એ ટાઈમ કન્ઝ્યુમિંગ છે ને લેબરિયસ કામકાજ છે. મારે જો પોતાને એક્ઝામ દેવી હોય ને તો મને આવડે છે ને તોય હું દોસ્તો એક્ઝામમાં તો ન જ કરું. આ ભલે જતા એના માર્ક્સ, અથવા તો ઓવરમાં નીકળતું તો કાઢી જ નાખવાનું એને, બરાબર? કટારો આવે ને. ડ્રોઈંગ ઘણાને ગમતું હશે તો સારી બાબત છે, મોટાભાગના વિદ્યાર્થીઓને ગમતું ના હોય એવું જોવા મળતું હોય છે. એમાં હું પોતે આવું છું, મને ડ્રોઈંગ ના ગમે. ના, હવે થતું નથી ને પ્રેક્ટિકલી બધું. હવે પર્સપેક્ટિવ ડ્રોઈંગના જમાના ગયા દોસ્તો, હાથેથી ડ્રો કરીને બધું ક્લાયન્ટને બતાવવાનું. અત્યારે જે લેટેસ્ટ બધું કામકાજ થાય છે, એટલે તમને આ બધું કંઈ કામકાજ પ્રેક્ટિકલી આવવાનું નથી. આ તો જૂની સિસ્ટમ, આપણો ઇતિહાસ છે, તો ઇતિહાસમાં આ રીતના કામ થતું તો એ ભણીએ છીએ. જેમ નાના હતા ત્યારે સોશિયલ સાયન્સ, સમાજ વિજ્ઞાન બધું ઇતિહાસ ન ભણીએ આપણે? એમાં ઇતિહાસ ભણીએ છીએ, બીજું કાંઈ જ નથી. આનાથી એ ઇતિહાસને વર્તમાન સાથે કોઈ લેવા દેવા ન હોય. સમાજ વિજ્ઞાન ભણ્યા એમાં આ ઇતિહાસને વર્તમાન સાથે બહુ લેવા દેવા છે જ નહીં. આ રીતથી અત્યારે પ્રેક્ટિકલી કામ પણ નથી થતું. પર્સપેક્ટિવ ડ્રોઈંગ્સ જે આપણે અહીંયા 1 પોઈન્ટ કે 2 પોઈન્ટથી જે શીટમાં કામકાજ કરીએ છીએ, ડ્રો કરવાનું, બરાબર? બધું કમ્પ્યુટર ઉપર ડિજિટલી કામકાજ થાય છે. ચલો, કાંઈ વાંધો નહીં. એની હાવ તો એ રીતના જેને ફાવે કરજો, વાંધો નહીં. બિલ્ડિંગ ઇન્ફોર્મેશન મોડલિંગ બી મોસ્ટ આઈએમપી છે. આ બધાના જવાબો દોસ્તો તમને પૂછી શકે છે. ટોપિક વ્યવસ્થિત તૈયાર કરજો. પછી સોફ્ટવેર એપ્લિકેશન્સ ઇન બિલ્ડિંગ પ્લાનિંગ એન્ડ ડ્રોઈંગ. ઓકે, તો આવી રીતના બીમનું કામકાજ છે. ધ્યાનથી અને શાંતિથી કરવું. જૂના સિલેબસમાં બીમ છે ને 3જા ચેપ્ટરમાં આવતું, હવે 7મા ચેપ્ટરમાં નાખેલું છે. આડું અવળું કન્ટેન્ટ કરેલું છે. બિલ્ડિંગ સર્વિસીસની અંદર હાઉસ ડ્રેનેજ પ્લાન દોસ્તો તમને પૂછવામાં આવે છે, અને ઓબ્જેક્ટિવ્સ ઓફ બિલ્ડિંગ સર્વિસ કરવાનું છે, બીજું કાંઈ નહીં. ચાલો, એના પછી દોસ્તો વાત કરીએ તો વાત થઈ ગઈ પૂરી અહીંયા. તો આવી રીતના બીટીપી સબ્જેક્ટ છે. ખૂબ જ ધ્યાનથી અને શાંતિથી તૈયારીઓ કરજો, જરાય વાંધો નહીં આવે. ખૂબ સારી સફળતાઓ પ્રાપ્ત કરો એવી શુભેચ્છાઓ અને શુભકામનાઓ સાથે આ વિડીયોની કરીએ આપણે સમાપ્તિ. થેન્ક યુ સો મચ.